ભુજ નગરપાલિકાનો ચૂંટણીનો પ્રચાર તેની ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે ભુજના વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવારો શ્રી અલ્પેશભાઈ ચંદે, અશરફ શાહ સૈયદ, સોનિયાબેન ઠક્કર તથા ફાલ્ગુનીબેન ગોરે આજે ભુજની ન્યૂ લોટસ કોલોની, આરટીઓ રિલોકેશન સાઇટ, બિપિન ભટ્ટ નગર વગેરે વિસ્તારોમાં લોકોને મળીને કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો। તેમના લોકસંપર્કમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। વોર્ડ નંબર 10માં કોંગ્રેસના ઉમેદવારોને વ્યાપક લોક સમર્થન મળી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના લોકસંપર્ક દરમિયાન લોકોને મળીને તેમની સમસ્યા જાણી હતી અને તેને દૂર કરવાના તમામ પ્રયાસો કરવાની ખાતરી આપેલ હતી। આ પ્રસંગે શ્રી અલ્પેશભાઈ ચંદે તથા સોનિયાબેન ઠક્કરે ચંચળની સાથે વાત કરતા કોંગ્રેસના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે। ગટર, રસ્તા, લાઇટ, જે રોડ આખા ઉબડ-ખાબડ છે, બધા માણસોની સ્થાનિક પોતાના કામ નથી હોતા પણ સ્થાનિક કોલોનીના રસ્તા એ બધી સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે। એ સમસ્યાને લઈ કચરાના ઢગલા બધા એને લઈને જ અમે લોકોની વચ્ચે નીકળ્યા છીએ કે ભાઈ અમે ચૂંટાઈને આવશું તો તમારા કામ અને ભુજને સ્વચ્છ બનાવશું, અમારા વોટનું કામ કરશું। હા, દરેક ઘરે જ્યાં જાય છે ત્યાં એમ જ કહે છે કે ફોન નહોતા ઉપાડતા, આવતા નથી, એટલે અમે અમારી બધી જગ્યા કહી છીએ કે ભાઈ અમે ચૂંટાઈ ન ચૂંટાઈ અમને કામ કહેજો, અમે 100% તમારી વચ્ચે રહેશું, પ્રજાની વચ્ચે। પ્રતિસાદ કેવો છે લોકોનો? બહુ સારો છે, સામેથી જ માણસો જોડાય છે, બધા સારો પ્રતિસાદ છે। શું તમારું વિઝન છે, શું કરવા માંગો છો? બસ જે લોકોની સેવા ને સ્થાનિક કામ બધા લોકોના કે શેરીએ શેરીએ જે બધાના આ બધા રસ્તા, ગટર, લાઇટ, પાણી જે પહોંચતું જ નથી કામ કરવા માટે। મહિલાઓ એ રજૂઆત કરે છે ગટર, પાણી અને સફાઈ બિલકુલ નથી અને છેલ્લા 5 વર્ષમાં જે નથી થયું એ અમને બધું કરવાનું છે અને આજે બધા અમે કોંગ્રેસમાં જે ઉમેદવારી નોંધાવી છે 4 અને બધાએ પોતાના જ છે અને બધાએ સારામાં સારી સેવા આપશે અને બધાને પર્સનલી મળી છે અને અમને બહુ જ સારો સાથ સહકાર મળે છે। અમે અમારી રીતે પૂરેપૂરી સ્વેચ્છાએ અને નિષ્ઠાએ કામ કરશું।